નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા જો તમે કીડિયારામાં આ એક વસ્તુ નાખીને કીડિયારું પૂરશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે। તેમજ મિત્રો, ચૈત્ર મહિનામાં જો તમે આ રીતે કીડિયારું પૂરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશને માટે વાસ કરવા માટે આવે છે। જો તમારા ઘરમાં ગરીબી હશે તો મિત્રો એ ગરીબી પણ જળમૂળથી સમાપ્ત થઈ જશે। તેમજ જો તમે ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા કીડિયારું આ પ્રકારે પૂરો છો તો મિત્રો તમારા ઘરના બધા જ દોષ જે હોય છે એ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો, તમારે કીડિયારું કઈ રીતે પૂરવું એ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ જશે અને સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે કઈ રીતે પૂરવું જોઈએ અને કયા સમયે પૂરવું જોઈએ કે જેથી કરીને તમને અવશ્ય લાભની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો, જો કોઈ વ્યક્તિ ઉપર દેવું થઈ ગયું હોય અથવા તો ઘરમાં બીમારી તેમજ ઝઘડા કંકાશ થાય છે તો મિત્રો તમે આ ચૈત્ર માસમાં ફક્ત એક આટલું કામ જરૂરથી કરી લેજો। મિત્રો, આ કાર્ય એટલું પુણ્યનું કામ છે કે જે કોઈ વ્યક્તિ આ કાર્ય કરી લેશે તો તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાની કૃપાથી ઘરની બધી જ બીમારી તેમજ ગરીબી દરિદ્રતા છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે। મિત્રો, આ ચૈત્ર મહિનામાં કીડીઓનું આવવાનું બહુ જ શુભ મહત્વ જણાવવામાં આવ્યું છે। આથી મિત્રો, જ્યારે પણ ચૈત્ર મહિનો આવે ત્યારે બધા જ લોકો કીડિયારું પૂરતા હોય છે। મિત્રો, તમે આખા વર્ષમાં આ કાર્ય ન કરો તો ચાલે છે પણ મિત્રો જો તમે આ કાર્ય કરવા માટે ચૈત્ર મહિનો ભૂલી જાવ છો તો મિત્રો આ વસ્તુ તમારી બહુ મોટી ભૂલ કહેવાશે। આથી ચૈત્ર મહિનામાં તમારે કીડિયારું અવશ્ય પૂરી દેવું જોઈએ। મિત્રો, કીડિયારાનું મહત્વ તમે ત્યારે જ સમજી શકશો કે જ્યારે તમારી કોઈ મહત્વની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે। આથી તમારી પણ એવી કોઈ વર્ષો જૂની મનોકામના હોય તો મિત્રો તમારે આ ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું ભૂલવું ન જોઈએ। મિત્રો, આ વિડીયોમાં અમે તમને કીડિયારું પૂરવાની બધી જ જાણકારી આપશું અને તમારે આ રીતે કીડિયારું પૂરી દેવાનું છે કે જેથી કરીને મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, તમારે ચૈત્ર મહિનામાં તો એકવાર કીડિયારું જરૂર પૂરવું જોઈએ। મિત્રો, એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષના ખોરાકનો સંગ્રહ કરે છે અને મિત્રો ચૈત્ર મહિનામાં એવું જણાવવામાં આવ્યું છે કે આપણા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। આથી મિત્રો આ મહિનો છે એ આપણા પિતૃઓને મોક્ષ આપવાનો સૌથી ઉત્તમ મહિનો જણાવવામાં આવ્યો છે। આથી મિત્રો જો તમે આ મહિનામાં કીડિયારું પૂરો છો તો આપણા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને જો આપણા પિતૃઓ આપણાથી પ્રસન્ન રહે તો મિત્રો આપણા ઘરની પણ પ્રગતિ થાય છે તેમજ ઘરના સભ્યનું કોઈ પણ કાર્ય છે એ વગર વિઘ્ને પૂર્ણ થઈ શકે છે। મિત્રો, જો તમે કીડિયારું પૂરો છો તો એનાથી આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। મિત્રો, ઘણા આપણા હિન્દુ ધર્મશાસ્ત્રના પુસ્તકોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો તમે આ મહિનામાં કીડિયારું પૂરો છો તો તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ શકે છે। મિત્રો, ઈશ્વર છે એ કોઈને પણ ભૂખ્યા રાખતા નથી। આથી મિત્રો આપણામાં એવી કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ। મિત્રો, ભગવાન બધાને જ પૂરતું ભોજન આપી દે છે। આથી આપણે આ મહિનામાં કીડિયારું જરૂર પૂરવું જોઈએ। આજે મિત્રો ઈશ્વરે આપણને જે કાંઈ પણ વસ્તુ આપી છે બધાના માટે જ આપી છે। આથી આપણી પાસે જેટલી પણ સંપત્તિ હોય એમાંથી આપણે થોડુંક દાન જરૂર કરવું જોઈએ। આથી મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમે ચૈત્ર મહિનામાં કીડિયારું નથી પૂરતા તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નથી થઈ શકતો। આથી તમારે થોડુંક ને થોડુંક દાન જરૂર કરવું જોઈએ।
જો મિત્રો તમે કીડીઓને ભોજન આપો છો તો મિત્રો એકસાથે હજારો આત્માઓની ભૂખ સંતોષાય છે. આથી જો મિત્રો હજારો આત્મા તમને આશીર્વાદ આપે છે તો તમારી જે કાંઈ પણ મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી કહેવત છે કે આપણે એવા અમુક પ્રાણીઓ છે કે જેને ભોજન અવશ્ય આપવું જોઈએ. મિત્રો, સૌપ્રથમ પ્રાણી છે ગાય માતા કે જેણે આપણે ચારો અથવા તો રોટલી જરૂર ખવડાવવી જોઈએ. પછી બીજું પ્રાણી છે કૂતરો. મિત્રો, એને પણ આપણે રોટલી આપવી જોઈએ અને જો તે ભૂખ્યો હોય તો તેને ભોજનની સાથે પાણી પણ પીવડાવવું જોઈએ. આનાથી મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આપણે જો શાસ્ત્રોની વાત કરીએ તો મિત્રો યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારું પૂરીને ધર્મનિષ્ઠ બન્યા હતા. મિત્રો, મહાભારત અનુસાર આપણે જોઈએ તો દાદા ભીષ્મ એમણે પણ બહુ જ મહાનતા દર્શાવી છે. મિત્રો, આપણા બધા જ સંતો એવું કહે છે અને આપણા પુરાણો પણ એવું કહે છે કે તમારા જીવનમાં જો એવો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને બહુ તકલીફ આપતો હોય તો મિત્રો તમારે કીડિયારું જરૂર પૂરવું જોઈએ. મિત્રો, આનો અર્થ એ છે કે જ્યારે પણ તમે કીડીને કીડિયારું પૂરો છો ત્યારે જ્યાં પણ ઈશ્વરની પરમશક્તિ રહેલી હોય છે તો તેના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ ચૈત્ર મહિનો આવે છે ત્યારે તમે ઘણી બધી જગ્યાએ કીડીઓને જોતા હોવ છો. કીડીઓ તમને એક જ લાઇનમાં જોવા મળતી હશે અથવા તો તે ભોજનની શોધમાં તમને જોવા મળશે. આથી મિત્રો એવી કહેવતો હોય છે કે જ્યાં પણ કીડીઓનો ઉદ્ભવ થાય છે ત્યાં ધનની આવક બહુ જ વધી જાય છે. આથી મિત્રો જો તમે એ કીડીઓને કીડિયારું પૂરો છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો આજે આપણે જાણીએ કે તમારે કીડિયારું કઈ રીતે પૂરવાનું છે, ક્યારે પૂરવાનું છે અને કયા સમયે પૂરવાનું છે. તો મિત્રો આવો આપણે જાણીએ. જો આ ચૈત્ર મહિનામાં તમે કીડિયારું પૂરો છો તો તમને સૌથી ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આ મહિનામાં જો તમે ગુરુવાર, રવિવાર કે મંગળવારના દિવસે પૂરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પણ મિત્રો આમ જોઈએ તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ. મિત્રો, આ કીડિયારું વસ્તુ એવી છે કે જે નાના જીવજંતુ છે કે જે ખોરાકની શોધમાં હોય છે. આથી જો તમે તેની સામેથી જ ભોજનનું દાન કરો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, કીડિયારું પૂરવાથી તમને એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા જીવનમાં જે કાંઈ પણ કઠણાઈ ચાલતી હોય એમાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, એવું પણ નથી કે તમે માત્ર ચૈત્ર મહિનામાં જ કીડિયારું પૂરવું જોઈએ પણ તમે કોઈ પણ મહિનામાં કીડિયારું પૂરી શકો છો. જો તમે આ વસ્તુ કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માં બંને હાથોથી આશીર્વાદ આપે છે. પણ જો મિત્રો તમે સાથે આ ચૈત્ર મહિનામાં પણ કીડિયારું પૂરો છો તો પણ તમને માતાજીના આશીર્વાદ તો પ્રાપ્ત થવાના જ છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચૈત્ર મહિનામાં કીડિયારું કઈ રીતે પૂરવાનું. તો મિત્રો, જ્યારે પણ તમે કીડિયારું પૂરવાના હોવ તો એ દિવસે તમારે સૌપ્રથમ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મિત્રો ભગવાનની પૂજા અર્ચના કરીને પછી તમારે એક સંકલ્પ લેવાનો છે કે આજના દિવસે મને જ્યાં પણ કીડીઓ દેખાશે એને હું કીડિયારું પૂરીશ અને મિત્રો સાથે જ તમારા જે પણ દેવી દેવતા હોય એનું નામ લઈને તમારે આ કાર્યની શરૂઆત કરવાની છે. મિત્રો, તમે વિચારી નહીં શકો કે તમે આ એક પરમાર્થનું કાર્ય કરવા જઈ રહ્યા છો. એટલે કે મિત્રો તમે એટલા આત્માની ભૂખ સંતોષો છો કે જેથી તમને એ બધાની જ કૃપા પ્રાપ્ત થશે અને તમને લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, સવારના નિત્ય કર્મો પતાવીને તમારે થોડોક ઘઉંનો લોટ લેવાનો છે. પછી મિત્રો એ લોટમાં તમારે થોડું ઘી નાખવાનું છે અને સાથે જ ખાંડ અને ગોળ પણ નાખવાનો છે. પછી મિત્રો આ લોટને સરખી રીતે મસળીને જે પણ લોટ તૈયાર થાય છે એને થોડુંક સૂકવીને તમારે એને ભૂકા જેવું બનાવી દેવાનું છે. મિત્રો, આપણે જે રીતે કુલેર બનાવીએ છીએ એ રીતે તમારે આ ઘઉંના લોટમાં ઘી, ખાંડ, ગોળ નાખીને આ કીડિયારું તૈયાર કરી લેવાનું છે. પછી મિત્રો તમને જે કોઈ પણ જગ્યાએ કીડીઓનું ઝુંડ અથવા તો કીડીઓની લાઈન દેખાય છે ત્યાં તમારી મુઠ્ઠી ભરીને થોડુંક વેરી દેવાનું છે. મિત્રો, જો વધારે પ્રમાણમાં કીડી દેખાય તો તમારે એ બધી જ જગ્યા ઉપર આ લોટનો ભૂકો નાખી દેવાનો છે કે જેને મિત્રો આપણે કુલેર પણ કહીએ છીએ. અને જો આપણે આ રીતે કીડિયારું પૂરી દઈએ છીએ
તો મિત્રો એ બધી જ કીડીઓને ભોજન પ્રાપ્ત થઈ શકે છે। અને મિત્રો આ કીડિયારું પૂરવાનો જે ખાસ સમય છે એ પણ સવારનો જ માનવામાં આવે છે। તમે વહેલા જાગીને અને નિત્ય કર્મો કરીને પછી 9 વાગ્યા પહેલા એટલે કે 8 થી 9ના ગાળામાં તમે કીડિયારું પૂરી દો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો સવારના સમયમાં બધી જ કીડીઓ ભોજનની શોધમાં આમતેમ ફરતી હોય છે। આથી જો તમને સવારના જ સમયમાં કીડીઓ જોવા મળે છે તો મિત્રો આ એક બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે। આથી મિત્રો લક્ષ્મી માતાએ તમને આ સારો મોકો આપ્યો કહેવાય કે તમારે સવારે કીડિયારું પૂરી દેવું જોઈએ। મિત્રો તમે જે પણ કીડિયારું પૂરો છો એ બધું જ સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થતું હોય છે। મિત્રો આપણા શાસ્ત્રમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે કે રન્નાદેવી રાંદલમાં એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે ત્યારે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડકાર ત્યારે જ આવે કે જ્યારે તમામ સૃષ્ટિના જીવોએ જમી લીધું હોય અને મિત્રો પછી જ ભગવાન ભોજન લે છે અને પછી જ અમીનો ઓડકાર આવે। એટલે મિત્રો એકવાર પરીક્ષા કરવા માટે રાંદલમાં એ શું કર્યું કે એક ડબ્બીમાં કીડીને પૂરી દીધી। એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડી શ્વાસોશ્વાસ લઈ શકે એટલે થોડુંક બંધ રાખે છે અને બહાર ન નીકળી શકે પ્રમાણેની ડબ્બી લે છે। હવે મિત્રો બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર ઘરે પાછા આવે છે અને પછી જ ભોજન લે છે। તેઓને અમીનો ઓડકાર આવે છે એટલે રાંદલમાં હસવા લાગ્યા અને સૂર્યનારાયણ દેવ તેને એવું કહે છે કે દેવી તમે શા માટે આટલું બધું હસી રહ્યા છો? તો મિત્રો તે કહે છે કે આજે તમારો એક નિયમ તૂટી ગયો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે પણ એક જીવ બાકી છે। તો મિત્રો ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઓડકાર ન આવ્યો હોત અને મને પોતાના ભોજનની તૃપ્તિ પણ ન થઈ હોત। વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે જ મને તૃપ્તિ થઈ છે। રાંદલમાં કહે છે કે સ્વામી હજી એક જીવ જમવામાં બાકી છે। તો મિત્રો ભગવાન સૂર્યનારાયણ દેવ કહે છે કે કોણ હવે બાકી રહ્યું છે? જો કોઈ બાકી રહ્યું હોય તો મને અમીનો ઓડકાર આવી જ ન શકે। ત્યારે રાંદલમાં ઓલી ડબ્બી ખોલે છે તો એ ડબ્બીમાં રાંદલમાએ જે ચોખા ચોંટાડેલા હતા એમાંથી એક ચોખાનો દાણો અંદર પડી ગયો હતો અને આ વસ્તુ રાંદલ માતાને ખબર ન હતી અને મિત્રો એ જ ચોખાના દાણાને કીડી ખાઈ રહી હતી। ત્યારે મિત્રો ભગવાન સૂર્યદેવે હસતા હસતા એવું કહ્યું કે હે દેવી હું જગતમાં બધાને જ ભોજન આપીને પછી જ હું જમું છું એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે જ્યારે પણ કીડિયારું પૂરવાથી ઋણમાંથી પણ તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો। કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ જો તમને મળતી હોય તો મિત્રો તમે ચૈત્ર મહિનામાં જરૂર કીડિયારું પૂરી દેજો। જો મિત્રો ભગવાન આપણા માટે એટલું કરતા હોય તો આપણે નાના જીવજંતુઓ માટે આટલું તો જરૂર કરવું જોઈએ। મિત્રો જો તમે આ ચૈત્ર મહિનામાં જે કીડિયારું પૂરો છો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ સમસ્યા હોય કે જે ધનને લગતી હોય અથવા તો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ બંધન દોષ કે કુંડળી દોષથી જો તમારું ઘર હેરાન થતું હોય તો મિત્રો તમારે ચૈત્ર મહિનામાં કીડિયારું જરૂર પૂરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનધાન્યની કમી થઈ શકતી નથી। મિત્રો જો તમે માત્ર ચૈત્ર મહિનામાં જ નહીં પણ તમે બધા જ મહિનામાં એટલે કે કોઈ પણ ઋતુમાં અથવા તો દરરોજ કીડિયારું પૂરો છો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિનો વાસ રહે છે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા આખા પરિવાર ઉપર બનેલી રહે છે। તેમજ જે પણ પતિ પત્ની હોય છે તો તે લોકોનું દાંપત્ય જીવન પણ સારું રહે છે અથવા તો જે લોકોના ઘરમાં જો માંગલિક કાર્ય થઈ શકતા ન હોય તો તે લોકોને અવશ્ય કીડિયારું પૂરી દેવું જોઈએ કે તેનાથી તેના ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ શકે। અથવા જો કોઈ એવી સ્ત્રી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકો છો। આથી મિત્રો તમારે આ ચૈત્ર મહિનામાં કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ। તો મિત્રો હવે આપણે ઘરમાં કીડી આવે છે તો આપણને શું સંકેત મળી શકે છે એ વિશે જાણીએ। મિત્રો કીડીઓ પૃથ્વી પર જોવા મળતી સૌથી જૂની પ્રજાતિઓમાંની એક છે। તમે ઘણીવાર તમારા ઘરમાં કીડીઓ જોઈ હશે।
જ્યોતિષ અને વાસ્તુ બંને અનુસાર ઘરમાં કીડીઓનું વારંવાર દેખાવું કંઈકને કંઈક સૂચવે છે. ઘણીવાર આપણે આપણા ઘરમાં કાળી કીડીઓ નીકળતી જોઈ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કાળી કીડીઓની હાજરી પણ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળી કીડીઓને ખવડાવવું એ પુણ્ય કમાવવા સમાન છે. આ ઉપરાંત આપણે આપણા ઘરોમાં લાલ કીડીઓ પણ જોઈ છે. વાસ્તુશાસ્ત્રમાં કીડીઓ દેખાવાના અલગ અલગ કારણો જણાવવામાં આવ્યા છે. તો ચાલો વાસ્તુ સાથે સંબંધિત કીડીઓ વિશે કેટલીક વાતો વિશે જાણીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કીડીઓ નીચેથી ઉપર તરફ ફરતી હોય તો મિત્રો આ વસ્તુ તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કીડીઓનું ઉપર તરફ જવું તમને વિકાસ અને પ્રગતિનો સંકેત આપે છે અને જો ઉપરથી નીચે તરફ ફરતી કીડીઓ તમને થનારા નુકસાનને દર્શાવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમને તમારા ઘરમાં ફક્ત કાળી કીડી જ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં. જ્યોતિષશાસ્ત્રમાં કાળી કીડીઓને ખવડાવવી પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમને ઘરમાં લાલ કીડીઓ દેખાય છે તો તે તમારા માટે નુકસાનનો સંકેત હોઈ શકે છે. ઘરમાં લાલ કીડીઓ દેખાવી એ ભવિષ્યમાં મુશ્કેલીઓ, ઝઘડા અને ધનના ખર્ચનો સંકેત છે. તેમજ મિત્રો, જો તમે તમારા ચોખાના વાસણમાંથી કાળી કીડીઓ નીકળતી જુઓ છો તો તે તમારા માટે શુભ સંકેત છે. ચોખાના વાસણમાંથી કાળી કીડીઓ નીકળવી એ સંપત્તિના આગમનનો સંકેત છે. આ ઉપરાંત તે એ પણ સૂચવે છે કે ભવિષ્યમાં તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. તેમજ મિત્રો, પશ્ચિમ દિશામાંથી ઘરમાંથી કાળી કીડીઓ નીકળવી એ વિદેશ પ્રવાસનો સંકેત આપે છે. તેમજ મિત્રો, કાળી કીડીઓને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે કીડીઓ ચોખાથી ભરેલા વાસણમાંથી બહાર આવે છે ત્યારે તેને શુભ માનવામાં આવે છે. આ સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત છે અને આ સૂચવે છે કે નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. તેમજ મિત્રો, લાલ કીડીઓનું ઘરમાં પ્રવેશવું સારું માનવામાં આવતું નથી કારણ કે એવું કહેવાય છે કે આ નાણાકીય નુકસાન અને વિવાદો જેવી આવનારી મોટી મુશ્કેલીઓનો સંકેત છે. તેમજ મિત્રો, ઘરમાં લાલ કીડીઓ હોવી શુભ નથી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.